ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 152મો દિવસ ને અત્યારે આપણે જેવી છે શાહપુર આપણી ગાડી થઈ ગઈ છે રેડી। તો એને લેવા માટે જવાનું છે। તો મિત્રો હું તમને કાલે કહેતો હતો કે તમારા માટે સરપ્રાઈઝ છે, તો એ સરપ્રાઈઝ છે અને આ છે પાછળ આપણા નળ સરોવરનો ગેટ। તો મિત્રો જોરદાર ગેટ બનાવ્યો છે આપણા નળ સરોવરનો। તો વળતા ટાઈમ મળે તો આપણે અહીંયા રીલ બનાવવા માટે રોકાશું। તો ચલો પહેલાં પહોંચવી શાહપુર અને ગાડી લઈને આવી। कौन है ये लोग? कहां से आते हैं ये? તો ફાઇનલી મિત્રો ગાડીના બોડીના પૈસા ભરી દીધા છે અને હવે જઈએ છીએ બાઇક લઈને ઘરે અને ગાડી જઈ છે આપણી આગળ। તો હવે હું તમને ડાયરેક્ટ ઘરે જઈને જ ગાડી બતાવીશ। તો આ છે શાહપુર। અત્યારે આપણે રોકાણા છીએ કાયલાથી પાછળ બાઇક ધોવા માટે। અહીંયા રોડ ઉપર પાણી ભર્યું છે એટલે આપણે અહીંયા બાઇક ધોવા માટે રોકાણા હતા। તો મિત્રો અત્યારે આપણે રોકાણા હતા નળ સરોવર બ્રિજ પાસે। આ છે આપણા નળ સરોવરનો ગેટ। તો અહીંયા આપણે રીલ બનાવવા રોકાણા હતા અને હવે જઈશું ડાયરેક્ટ ઘરે। તો આ છે આપણું બાઇક। તો મિત્રો અત્યારે આપણે રોકાણા છે ત્યાંથી પાછળ પેટ્રોલ પંપ છે ત્યાં। ના હવે આપણે નથી રોકાવાનું। તો ચલો ફટાફટ મોડું થાય ફૂલ। તો મિત્રો ઘરે પહોંચીને આપણે બેઠા છે જમવાને। જમવામાં છે બટેકાનું શાક ને છે બટેકાના ભજીયા। તો ચાલો આપણે ફટાફટ જમી લઈને અહીંયા છે હાર્દિકભાઈ અને સંદીપભાઈ પણ જમવા બેઠા છે। તો ફાઇનલી મિત્રો આપણી ગાડી પહોંચી ગઈ છે આપણા ઘરે। આપણે તો બાઇક લઈને પાછળ હતા પણ ગાડી મોર આવી ગઈ હતી। તો હું તમને બતાવું કે કઈ રીતની બોડી બનાવી છે આપણી ગાડીની। તો જો મિત્રો ફાઇનલ લુક। તો મિત્રો સાઈડની બાજુમાંથી તો કંઈક આવો લુક દેખાય છે આપણી ગાડીનો। અને મિત્રો બહુ જોરદાર બોડી બનાવી છે, ફૂલ મોડિફાઈડ। હજુ પેન્ટિંગ અને રેડિયમ બાકી છે, પછી ખતરનાક લાગશે। અને મિત્રો આ છે હવે પાછળનો લુક તમને બતાવું। તો પાછળથી કંઈક આવો લુક છે। તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી બની છે આપણી ગાડી। તો મિત્રો ઘરે આવીને આપણે ગયા હતા જમવા માટે અને જમીને આવી ગયા છે દુકાને। હવે બેસશું આપણે અને પછી આપણી ગાડીની અંદર ડેકોરેશન કરવાનું છે, જે આપણે વસ્તુ લાવેલા છે તો પછી લગાવીએ હમણાં ફ્રીજની। તો મિત્રો આપણી ગાડીમાં જાળી મારી છે અત્યારે દોરીથી, આના ઉપર આવશે કંટાળ। તો આપણે લગાવી દીધી છે અને હવે ખેંચીશું અને ટાઈટ કરી નાખશું। 2 કલાક ઉપર લાગી ગયું કે આ જાળીની અંદર અહીંયાથી કાઢવાની, અહીંયાથી નાખવાની, એટલે વાર લાગી જાય બહુ। ચલો ફટાફટ ખેંચી લઈએ।
મિત્રો દોરી તો આપણે બાંધી દીધી છે અને ફિટિંગ પણ કરી નાખી છે જોરદાર. અને હવે આની ઉપર આપણે નાખી દીધું કંતાણ, કારણ કે ચોમાસાનું મોસમ છે એટલે વરસાદ આવે. ગાડીને આપણે ઉપર કંતાણ બાંધી દીધું છે. હવે આપણે ગાડીને ધોવાની છે, તો ચલો આપણે ફટાફટ ધોઈ નાખીએ. તો મિત્રો ગાડીને આપણે બાંધી દીધું કંતાણ અને પછી ધોઈ નાખી હતી, કારણ કે આજે પાણી આવ્યું હતું અને અંદર ખરાબ પણ બહુ હતું. તો ભૂકીના પાણીથી અને બ્રશ લઈને ધોઈ નાખીને ગાડી કરી નાખી છે ચકાચક. તો હવે આપણે આવી ગયા છીએ જમવા, તો ચલો ફટાફટ જમી લઈને પછી જઈએ દુકાને. તો અત્યારે આપણે જમી લીધું છે ને હવે આપણે ગાડીમાં નાખીશું આપણે કાર્પેટ જે નીચે આવે તમને બતાવું. તો ગ્રીન કલરનું મંગાવ્યું તો આપણે નાખી દીધું છે. મિત્રો હવે આપણે જે લાયા હતા આપણી ગાડી માટે એસેસરીઝ તે બતાવું તમને. તો એક તો આ છે, તો બીજું આ હનુમાનદાદાની મૂર્તિ છે. તો હવે વિચારીશું કે કઈ જગ્યાએ લગાવી એને. તો હવે મિત્રો હું તમને ફાઇનલ લુક બતાવું કે લગાવ્યા પછી કેવું લાગે છે. તો આ છે બજરંગબલી, અહીંયા છે એક ટોય અને આ છે આપણું બીજું ટોય જમ્પિંગ ટોય. તો અહીંયા છે માતાજી અને અહીંયા છે ગણપતિ દાદા ક્યુટ ડોલ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે દુકાને અને આવીને પીશું સોડા પેપ્સી, કારણ કે એટલો વરસાદ પડે છે, એવી ગરમી બહુ છે. તો ગાઈસ દુકાનેથી તો આપણે આવી ગયા છીએ ઘરે ને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું, મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને મિત્રો કાલે આપણે જોવાનું છે આપણે ગાડી લઈને બાવળા. તો મિત્રો કાલનો વ્લોગ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે, તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય બાય.